નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રશ્નોના જવાબ પૂછ્યા છીએ, પણ આ પ્રશ્નોના જવાબ આપણે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સાથે જ અભ્યાસ કરી લેશું. એટલે અત્યારે આ પ્રશ્ન આપણે કરતા નથી. આગળનો મુદ્દો જોઈએ. પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવો. અંતઃસ્ત્રાવ એટલે હોર્મોન. હવે પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવ, આપણે વનસ્પતિના અંતઃસ્ત્રાવોની વાત તો આગળ કરી ગયા કે વનસ્પતિમાં 5 જાતના આમ તો અંતઃસ્ત્રાવો હોય છે, જેમાંથી આપણે 4નો અભ્યાસ આવ્યો: જિબ્રેલિન, ઓક્ઝિન, સાઇટોકાઇનિન, એબ્સિસિક એસિડ, અને 5મો હોય છે ઇથિલિન, જે આપણે આમાં અભ્યાસ નથી કરેલો. 4નો અભ્યાસ કર્યો, જેમાંથી ઓક્ઝિન, જિબ્રેલિન અને સાઇટોકાઇનિન એ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો છે, એટલે કે એનાથી વૃદ્ધિ વધે. જ્યારે એબ્સિસિક એસિડ છે એ વૃદ્ધિ અવરોધક છે, એટલે કે વૃદ્ધિ અટકાવે. આપણે છેલ્લે વાત કરી હતી કે પર્ણ અને ખેરવી નાખે, જેથી વૃદ્ધિ અટકી જાય. કારણ કે પાન જો વધારે રીએ અથવા બધાય પર્ણ રીએ અને નવા પાન ફૂટતા જ જાય તો વધુ ખોરાક બને, એટલે વૃદ્ધિ વધી જાય, તો એ વૃદ્ધિ અટકાવનાર હતો. હવે આપણે પ્રાણીઓની અંદર અંતઃસ્ત્રાવો કેવી રીતે કાર્ય કરે છે એ જોવાનું છે. તો રસાયણો કે અંતઃસ્ત્રાવો પ્રાણીઓમાં કેવી રીતે સૂચના પ્રસારણના સાધનની જેમ ઉપયોગમાં આવે છે. અહીંયા આપણે સૂચના પ્રસારણ એટલે સંદેશાની લેવડ દેવડ માટે અથવા સંદેશાને આપવા માટે અંતઃસ્ત્રાવ કેવી રીતે ઉપયોગમાં આવે છે એ આપણે જોવાનું છે. ખિસકોલી જેવા કેટલાક પ્રાણીઓ લો, જ્યારે તે પ્રતિકૂળ પરિસ્થિતિમાં હોય તો શું અનુભવ કરે છે. ખિસકોલી જેવા પ્રાણીઓની અહીંયા વાત કરવાની છે કે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, એને અનુરૂપ ન હોય, એના કરતા અલગ પરિસ્થિતિ હોય, એની કંઈક તકલીફ હોય, એવી પરિસ્થિતિ હોય, ત્યારે શું અનુભવ કરે છે? તે પોતાના શરીરને લડવા માટે કે ભાગી જવા માટે તૈયાર કરે છે. બે વાત થાય, કાં લડવા માટે તૈયાર થાય, કાં ભાગવા માટે તૈયાર થઈ જાય. પ્રતિકૂળ પરિસ્થિતિમાં જો લડવા માટે તૈયાર થાય તો લડે, અને એને એમ લાગે કે આપણે લડી શકીએ એમ નથી તો ભાગવા માટે તૈયાર થાય અને ત્યાંથી ભાગી જાય. બંને ખૂબ જ જટિલ ક્રિયાઓ છે, જેને નિયંત્રિત કરવા માટે ખૂબ જ ઉર્જાની જરૂરિયાત હોય. લડવા માટે પણ ઉર્જાની જરૂરિયાત છે અને ભાગવા માટે પણ ઉર્જાની જરૂરિયાત હોય છે. ઉર્જા વગર તો લડી પણ ન શકાય અને ભાગી પણ ન શકાય. અનેક પ્રકારની વિવિધ પેશીઓનો ઉપયોગ થાય છે. આ ક્રિયાની અંદર ઘણી બધી પેશીઓનો ઉપયોગ થાય અને તેમની એકીકરણ અથવા એકત્રીકરણ પામેલી ક્રિયાઓ ભેગી થઈને તે કાર્ય કરે છે. બરાબર યાદ રાખજો, કારણ કે એમાં કેટલી બધી પેશીઓનો ઉપયોગ થાય ને બધી પેશીઓની ક્રિયાઓને ભેગી કરવામાં આવે છે અને આ કાર્ય થાય છે. બધી પેશી દ્વારા જેટલી પણ ક્રિયાઓ થઈ હોય, ક્રિયાઓ ભેગી થાય ત્યારે આ કાર્ય થાય. જેમ કે લડવાની કે દોડવાની બે એકાંતર ક્રિયાઓ એકબીજાથી બિલકુલ અલગ છે. લડવાની કે દોડવાની એકાંતર ક્રિયા છે, એક પછી એક, બંને અલગ છે. આમ અહીંયા એક સ્થિતિ કે જેમાં કેટલીક સામાન્ય તૈયારીઓ શરીરમાં લાભદાયક હોય છે, આ તૈયારીઓ આદર્શ રૂપે નજીકના ભવિષ્યમાં કોઈ પણ ક્રિયાને સરળ કરી નાખે છે. આ બધું કેવી રીતે થઈ શકે? બરાબર યાદ રાખજો, શરીરને તૈયાર કરવું પડે. એક સ્થિતિ એમાં તૈયારીઓ શરીરમાં લાભદાયક થાય, એટલે કે અમુક તૈયારીઓ કરી લીધી હોય તો એ શરીર માટે ફાયદાકારક છે, અને આ તૈયારીઓ આદર્શ રૂપે નજીકના ભવિષ્યમાં કોઈ પણ ક્રિયા થવાની હોય તો એને સરળ કરી નાખે. એટલે કે શરીરમાં એવા ફેરફારો થાય કે જે લડવા માટેની અથવા તો ભાગવા માટેની કોઈ પણ તૈયારી કરાવી શકે. તો એની અહીંયા વાત છે કે આ બધી તૈયારીઓ કેવી રીતે થાય છે એની આપણે વાત કરીએ. જો ખિસકોલીની શરીર રચના ચેતાકોષ દ્વારા માત્ર વીજ આવેગ ઉપર આધારિત હોય તો તે પછીની ક્રિયાને કરવા માટે તૈયાર પેશીઓનું કાર્યક્ષેત્ર મર્યાદિત હશે. અહીંયા કહેવાનો મતલબ છે કે માત્ર જો એના શરીરમાં ચેતાકોષ જ હોત, ચેતાકોષ હોય તો એમાં સંદેશાની લેવડ દેવડ કોના દ્વારા થાય? તો કે વીજ આવેગ દ્વારા થાય. અને જો વીજ આવેગ દ્વારા જ માત્ર સંદેશો પહોંચતો હોત તો એના પછીની જે ક્રિયા છે એ કરવા માટે જે તૈયાર પેશીઓ છે, એટલે કે પેશીઓને સંદેશો આપશે તૈયાર રહેવા માટે, પણ એનું કાર્યક્ષેત્ર મર્યાદિત હશે. એટલે કે જેટલું કાર્ય એ કરવું જોઈએ એટલું કરી શકશે નહીં.
આનું એક કારણ આપણે એ પણ જોયું તો આગળ કે વીજ આવેગ માત્ર ચેતાકોષો દ્વારા જ પહોંચે છે. તો જે કોષોના સંપર્કમાં ચેતાકોષો નથી એને સંદેશો પહોંચશે નહીં, માટે એ કાર્ય કરવા માટે તૈયાર નહીં રહે. તૈયાર કોણ રહેશે? જેને સંદેશો મળશે એ. તો એવી પેશીઓનું કાર્યક્ષેત્ર મર્યાદિત હશે, એટલે કેટલું બધું કાર્ય કરી શકશે નહીં. પણ જો એને બીજું શું હોય તો વધારે તૈયારી મળે એને? તો બીજી તરફ જો રાસાયણિક સંકેત પણ મોકલી શકાય, ચેતાકોષ દ્વારા તો વીજ આવેગ જાય જ છે, સાથે સાથે રાસાયણિક સંકેત પણ મોકલી શકાય તો તે શરીરના બધા કોષો સુધી પહોંચી શકે. વીજ આવેગ તો માત્ર એવા કોષો સુધી જ પહોંચશે જેના સંપર્કમાં ચેતાકોષ હોય, પણ જેના સંપર્કમાં ચેતાકોષ નથી એવા કોષોને વીજ આવેગ મળી શકશે નહીં. તો જો રાસાયણિક સંકેત મોકલવામાં આવે તો શરીરના બધા કોષો સુધી પહોંચી શકે અને જરૂરી પરિવર્તિત પર્યાવરણ મોટું થઈ જાય. એટલે કે પહેલા જે પર્યાવરણમાં ફેરફાર થાય છે કે ચેન્જ આવે છે એ માત્ર લિમિટેડ છે, પણ રાસાયણિક સંકેતને કારણે બધા કોષો સુધી સંદેશો પહોંચી ગયો, અમુક વીજ આવેગને કારણે, અમુક રાસાયણિક સંકેતને કારણે પહોંચી ગયો, એટલે જરૂરી જે પરિવર્તિત એટલે કે રૂપાંતરિત જે પર્યાવરણ છે એ મોટું થઈ જાય. અધિવૃકીય ગ્રંથિ, જેનું બીજું નામ છે એડ્રિનલ ગ્રંથિ, એમાંથી સ્ત્રવિત એટલે કે સ્ત્રાવ થવો, નીકળવું. એડ્રિનલ ગ્રંથિમાંથી નીકળતો એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ દ્વારા મનુષ્ય સહિત અનેક પ્રાણીઓમાં આ કાર્ય થઈ શકે છે. એડ્રીનાલિન કયો? ખિસકોલીને આપણે ઓલી વાત કરી કે તૈયાર કરવાની, એની પેશીઓને તૈયાર કરવાની, એ બધું કાર્ય કોણ કરે છે? તો મનુષ્યમાં પણ છે અને આ પ્રાણીઓમાંય છે. એ અંતઃસ્ત્રાવનું નામ છે એડ્રીનાલિન, જે લડવા કે ભાગવા માટે તૈયાર કરે છે. આ ગ્રંથિઓ શરીરમાં આવેલી હોય છે, જે જાણવા માટે આકૃતિ 7.7 જુઓ, એ આપણે આગળ જોઈ જ લેશું. ત્યારે અત્યારે આપણે સીધું એડ્રીનાલિનની શું અસર થાય એ જોવાનું છે. એડ્રીનાલિન સીધો રુધિરમાં સ્ત્રવિત થઈ જાય એટલે કે ભળી જાય. એડ્રીનાલિન યાદ રાખજો, આપણી અંદર જે ગ્રંથિઓ આવેલી હોય એ ગ્રંથિઓ જેવો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે એટલે સીધો રુધિરમાં ભળી જાય છે. અહીં સ્ત્રવિત થવું એટલે રુધિરમાં સ્ત્રાવ થાય છે, રુધિરમાં ભળે છે અને શરીરના વિવિધ ભાગો સુધી પહોંચી જાય છે. કારણ કે રુધિર જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં આપણને અંતઃસ્ત્રાવ મળે, એટલે કે અંતઃસ્ત્રાવ ત્યાં પહોંચી જાય. હૃદય સહિત આ લક્ષ્ય અંગો કે વિશિષ્ટ પેશીઓ ઉપર કાર્ય કરે છે. હૃદય ઉપર તો કાર્ય કરે, એ ઉપરાંત લક્ષ્ય અંગો એટલે કે જેના ઉપર એને લક્ષ્ય રાખેલું છે કે જેના ઉપર એને કાર્ય કરવાનું છે એવા અંગો કે પેશી ઉપર કાર્ય કરે છે. કોણ? તો કે એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ. એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ આખા શરીરમાં દરેક જગ્યાએ પહોંચ્યા પછી હૃદય અને એ ઉપરાંત અન્ય અંગો કે અન્ય વિશિષ્ટ પેશીઓ જે છે એના ઉપર પણ કાર્ય કરે છે. પરિણામ સ્વરૂપે હૃદયના ધબકારા વધે છે, જેથી આપણા સ્નાયુઓને વધારે ઓક્સિજનનો પુરવઠો મળી રહે. કારણ કે હૃદયના ધબકારા વધે એટલે શ્વાસોચ્છ્વાસની ક્રિયા વધી જાય, જેને કારણે વધારે ઓક્સિજન મળે. વધારે ઓક્સિજન મળે તો આપણે ખબર છે કે વધુ ઉર્જા છૂટી પડી શકે. પાચન તંત્ર અને ત્વચામાં રુધિરની પ્રાપ્યતા ઓછી થાય. પાચન તંત્ર અને ત્વચા એટલે કે ચામડીમાં લોહીનું પ્રમાણ ઓછું થઈ જાય. કારણ કે આ અંગેની નથી, અહીંયા અંગોની નાની ધમનીઓની આસપાસના સ્નાયુ સંકોચાઈ જાય એટલે લોહીનો પુરવઠો પાચન તંત્રને કે ત્વચા એટલે કે ચામડીને નહીં મળે. શા માટે નહીં મળે? કારણ કે એની આજુબાજુ જે નાની નાની ધમની હોય એ ધમનીની આજુબાજુના સ્નાયુ સંકોચાય, એને કારણે ધમનીઓમાંથી રુધિર છે એ બંધ થઈ જાય એને મળતું. આ રુધિરની દિશા આપણા કંકાલ સ્નાયુઓની તરફ કરી દે, એટલે કે જે રુધિર પાચન તંત્ર કે ત્વચાને મળવાનું હતું એની જગ્યાએ એ કંકાલ સ્નાયુ એટલે કે હાડકા સાથે જે સ્નાયુઓ ચોટેલા છે કંકાલ, એની તરફ થઈ જાય અને ઉરોદર પટલ અને પાંસળીઓના સ્નાયુઓનું સંકોચન થવાથી શ્વસન દર વધે છે. જ્યારે આપણે આની આગળનો એટલે કે 6થો પાઠ જોયો તો એમાં શ્વસન તંત્ર જોયું હતું, ત્યારે ઉરોદર પટલ આવ્યું હતું બરાબર બે ફેફસાની વચ્ચે,
છાતીના ભાગમાં ઉરોદર પટલ હોય અને ફેફસાઓની ઉપર પાંસળીઓનું એક આવરણ આવેલું હોય, એ આપણે આગળના ભાગમાં પણ વાત કરી હતી, જેને પાંસળી પિંજર પણ કહેવાય છે. તો એ પાંસળીઓના સ્નાયુઓનું સંકોચન થવાથી શ્વસન દર વધે, એટલે કે શ્વાસ લેવાની સ્પીડ છે એ વધી જાય. કારણ કે ઉરોદર પટલ અને પાંસળીઓ સંકોચાય એટલે શ્વાસ લેવાની સ્પીડ વધે, કારણ કે વધુ ને વધુ ઓક્સિજન ખેંચાય. આ બધો પ્રતિચાર મળીને પ્રાણી શરીરને પરિસ્થિતિથી લડવા માટે તૈયાર કરે. આટલું થાય. જોજો, એડ્રીનાલિન ઉત્પન્ન થાય, રુધિરમાં ભળે, વિવિધ અંગો સુધી પહોંચે, ખાસ કરીને હૃદય અને એ ઉપરાંત એના જે લક્ષ્યાંક વાળા અંગો હોય, એટલે કે જ્યાં એને પહોંચવાનું હોય ત્યાં પહોંચી અને કાર્ય કરે. હૃદયના ધબકારા વધી જાય એટલે સ્નાયુઓને વધારે ઓક્સિજનનો પુરવઠો મળી રહે છે. પણ પાચન તંત્ર અને ત્વચામાં લોહીનું જે પ્રમાણ જવાનું હોય એ ઘટી જાય, કારણ કે એની જે નાની નાની ધમનીઓ છે એ સ્નાયુના સંકોચાવાને કારણે બંધ થઈ જાય અને રુધિરનો જે પ્રવાહ છે, દિશા છે, એ કંકાલ સ્નાયુ તરફ ધકેલી દેવામાં આવે. એટલે કે જે સ્નાયુ આપણા હાડકા સાથે ચોટેલા હોય તેની સાથે, મતલબ કે અહીંયા ઉપાંગો, હાથ પગ આપણે હોય તો એના ઉપાંગો તરફ વધી જાય અને ઉરોદર પટલ અને પાંસળી જે છે એના સ્નાયુઓનું સંકોચન થવાથી શ્વસનનો દર વધે, શ્વાસ લેવાની સ્પીડ વધી જાય. આ બધાને કારણે શું થાય તો કે જે તે પ્રાણીનું શરીર લડવા માટે તૈયાર થઈ જાય. આ પ્રાણી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનો ભાગ છે, જે આપણા શરીરમાં નિયંત્રણ તેમજ સંકલનનો બીજો માર્ગ છે. આ પણ યાદ રાખજો. પ્રાણી અંતઃસ્ત્રાવ એ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનો ભાગ છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિ એટલે અંદર સ્ત્રાવ કરતી ગ્રંથિ. મતલબ ગ્રંથિ એટલે એક જાતની અવયવ કે અંગિકા કે જે અંતઃસ્ત્રાવ એટલે અમુક રસાયણો ઉત્પન્ન કરે છે, એને અંતઃસ્ત્રાવી ગ્રંથિ કહેવાય. તો એ આપણા શરીરમાં નિયંત્રણ અને સંકલનનો બીજો માર્ગ છે. તો પેલો માર્ગ કયો તો કે ચેતાતંત્ર. આપણા શરીરમાં ચેતાતંત્ર પણ સંકલન અને નિયંત્રણ કરે છે. આપણે એ આગળના ભાગમાં જોયું તું, મગજનો અભ્યાસ કર્યો ત્યારે, કારણ કે નિયંત્રણ અને સંકલન કરવાનું કામ મગજનું છે. પણ બીજી રીતે પણ આ નિયંત્રણ ને સંકલન થાય એ કોણ કરે તો કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ. આ અંતઃસ્ત્રાવ પણ નિયંત્રણ અને સંકલનનું કાર્ય કરે છે. પ્રવૃત્તિ 7.3 આકૃતિ 7.7 જુઓ. આકૃતિમાં દેખાડેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની ઓળખ કરો. આમાંથી કેટલીક ગ્રંથિઓને કોષ્ટક 7.1 દર્શાવેલ છે. પુસ્તકાલયમાંના પુસ્તકોની મદદથી તેમજ શિક્ષકોની સાથે ચર્ચા કરીને કેટલીક અન્ય ગ્રંથિઓના કાર્યોના વિશે જાણકારી મેળવો. તો આપણે પહેલા આકૃતિ જોઈ લઈએ, એની ગ્રંથિઓ કઈ કઈ છે એ ઓળખી લઈએ, અને કોષ્ટકમાં જે આપેલી છે એના સિવાયની જે ગ્રંથિઓ છે એના કાર્યોની પણ આપણે જાણકારી મેળવી લઈએ. તો અહીંયા આપણને નર અને માદા બંનેમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કઈ જગ્યાએ આવેલી હોય એની જાણકારી આપે છે આકૃતિઓ. તો મોટા ભાગની ગ્રંથિઓ સ્ત્રી અને પુરુષ એટલે કે નર અને માદામાં સરખી જગ્યાએ જ હોય છે, અને બંનેમાં સરખી જ ગ્રંથિઓ હોય. પણ અમુક ગ્રંથિઓને બાદ કરતા તો અલગ કઈ છે અને સરખી કઈ છે એની આપણે વાત કરી લઈએ. સૌથી પહેલા હાઇપોથેલેમસ, જેનો અભ્યાસ આપણે મગજ વખતે પણ કરેલો, મગજના વચ્ચેના ભાગ પાસે હોય આ હાઇપોથેલેમસ, સ્ત્રીમાં પણ એ જ જગ્યા છે. ત્યાર પછી પિનિયલ ગ્રંથિ અને પિટ્યુટરી ગ્રંથિ છે. તો સ્ત્રીમાં પણ પિનિયલ ગ્રંથિ અને પિટ્યુટરી ગ્રંથિ છે જ. કાર્યો આપણે થોડી વાર પછી જોશું. પેલા સ્થાન જોઈ લઈએ. પેરાથાઇરોઇડ ગ્રંથિ અને થાઇરોઇડ ગ્રંથિ. થાઇરોઇડ ગ્રંથિ આપણા ગળામાં હોય, સ્ત્રીમાં પણ ત્યાં જ હોય, અને પેરાથાઇરોઇડ. પેરાથાઇરોઇડ 4 ગ્રંથિ ડોકના ભાગે અહીંયા 4 ખાંચાઓમાં હોય છે. પેરાથાઇરોઇડ અહીંયા આ 1, 2, 3 અને 4 એવી રીતે આવેલી હોય છે. અહીંયા 4 પેરાથાઇરોઇડ ગ્રંથિ હોય અને 1 થાઇરોઇડ હોય, એટલે 1, 2, 3 અને 4 આટલા ભાગમાં આવેલી હોય છે. એવું જ સ્ત્રીમાં. ત્યાર પછી નીચે થાઇમસ ગ્રંથિ છે, તો સ્ત્રીમાં પણ ત્યાં થાઇમસ ગ્રંથિ છે જ. ત્યાર પછી સ્વાદુપિંડ, અહીંયા તો સ્ત્રીની અંદર પણ સ્વાદુપિંડ ગ્રંથિ છે,
અને આપણી કિડનીની ટોચના ભાગે એડ્રિનલ ગ્રંથિ આવેલી છે. તો આ એના ઉપરના ભાગે જે આપણે જોવાનું કીધું હતું એડ્રિનલ, તો એ કિડનીના ઉપરના ભાગે સ્ત્રીમાં પણ આવેલી છે. પુરુષની અંદર શુક્રપિંડો આવેલા છે અને સ્ત્રીની અંદર અંડપિંડો આવેલા છે. એક જ ગ્રંથિ એવી છે કે જે અલગ અલગ છે. આટલી ગ્રંથિઓમાંથી શુક્રપિંડ અને અંડપિંડ અલગ અલગ છે. શુક્રપિંડો શુક્રકોષ ઉત્પન્ન કરે, અંડપિંડો અંડકોષ ઉત્પન્ન કરે. બંને અલગ અલગ ગ્રંથિ છે. એની વાત આપણે પછીના પાઠમાં પણ આવશે, પણ અત્યારે આટલી ગ્રંથિઓની વાત કરેલી છે. હવે આપણે પેલા કોષ્ટક જોઈ લઈએ, પછી જે ગ્રંથિઓની વાત એમાં નહીં હોય એના કાર્યો પણ આપણે જોઈ લેશું. તો અહીંયા પ્રવૃત્તિ 7.4 છે જ. આ આડાવડું છે પેજમાં, એટલે તમે ચોપડી જોશો તો તમને સળંગ નહીં લાગે, કારણ કે આકૃતિ અલગ જગ્યાએ છે, પાછા એના કોષ્ટક અલગ જગ્યાએ છે, પણ આપણે સાથે જ અભ્યાસ કરીએ છીએ એટલે મેં ભેગું લઈ લીધું છે. હજી પાઠમાં થોડું ઘણું બાકી છે, એ પાછું જોઈશું જ આપણે. તો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે અને તે ચોક્કસ કાર્યો કરે છે. એ આપણે ખબર છે, આગળ જ વાત કરી. રાસાયણિક સંદેશવાહક છે, એટલે કે કોઈ એક જાતનો સંદેશો પૂરો પાડે. અંતઃસ્ત્રાવો, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને તેના કાર્યોને આધારે કોષ્ટક 7.1 ને પૂર્ણ કરો. તો અહીંયા અમુક ખાલી જગ્યાઓ રાખેલી છે, એ આપણે પૂરવાની છે. સૌથી પહેલા અંતઃસ્ત્રાવ, એમાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવ આ ક્યાંથી ઉત્પન્ન થાય, કઈ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય? તો કે અંતઃસ્ત્રાવી ગ્રંથિનું નામ છે પિટ્યુટરી ગ્રંથિ. એટલે કે પિટ્યુટરી ગ્રંથિમાંથી વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય, જેને ઇંગ્લિશમાં ગ્રોથ હોર્મોન કહેવાય છે. બધા જ અંગોમાં વૃદ્ધિ પ્રેરે છે. ગ્રોથ હોર્મોન ઉત્પન્ન થાય તો બધા જ અંગોની વૃદ્ધિ થાય. પણ જો એનું પ્રમાણ વધી જાય તો માણસનું સાઈઝ વધી જાય. આપણે કહે ને ગોરીલા જેવો માણસ થઈ જાય, આમ જાડો ઊંચો ને એવો. એટલે વધારે પણ ન હોવો જોઈએ, અને જો વૃદ્ધિ અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઓછું હોય તો માણસ ઠીંગણો બની જાય, એટલે કે ઊંચાઈ ન વધે. એટલે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ માપમાં હોવી જોઈએ, ખૂબ વધુ પણ નહીં અને ખૂબ ઓછી પણ નહીં. બીજું છે એ અંતઃસ્ત્રાવનું નામ નથી આપ્યું પણ ગ્રંથિ. તો થાઇરોઇડ ગ્રંથિ હોય તો એમાંથી થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. બરાબર યાદ રાખજો, અહીંયા થાઇરોક્સિન આવશે. શરીરના વિકાસ માટે ચયાપચયનું નિયમન કરે. ચય વત્તા અપચય. ચય અને અપચયનો મતલબ છે શક્તિ ઉત્પન્ન થવી અને શક્તિનું શોષણ થવું. એટલે જરૂર હોય ત્યારે શક્તિ ઉત્પન્ન થાય, જરૂર હોય ત્યારે શક્તિનું શોષણ થાય, અને આ રીતે શરીરનો વિકાસ થાય. એ ઉપરાંત એનું એક બીજું કાર્ય પણ છે, એ છે કે શ્વસન સંબંધિત જે ઉત્સેચકો હોય, એટલે કે શ્વસન સાથે જોડાયેલા ઉત્સેચકો હોય એનો દર એટલે કે પ્રમાણ પણ વધારે છે. અને બીજું એક કાર્ય પણ છે કે કેલ્સીટોનિન નામનો એક અંતઃસ્ત્રાવ પણ ઉત્પન્ન કરે છે. આ જે થાઇરોક્સિન છે, તો એને કારણે ખાસ કરીને થાઇરોઇડ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે આમ. પણ થાઇરોક્સિનની જો વાત કરીએ તો શરીરના વિકાસ માટે ચયાપચયનું નિયમન કરે. આપણે આટલું જ યાદ રાખશું. થાઇરોઇડ ગ્રંથિ હજી એક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે, એનું નામ કેલ્સીટોનિન છે. અને કેલ્સીટોનિન છે એ આપણા જે લોહી કે રુધિર હોય એની અંદર કેલ્શિયમનું પ્રમાણ છે એ ઘટાડે છે. તો અહીંયા બીજાની વાત થઈ ગઈ. હવે ત્રીજો અંતઃસ્ત્રાવ છે ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ, એમાં ગ્રંથિનું નામ આપણને નથી આપ્યું, તો અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે સ્વાદુપિંડ. ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થાય છે, બરાબર યાદ રાખજો. અને એનું કાર્ય છે રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કરવું. શર્કરા એટલે ખાંડ. ખાંડનું પ્રમાણ વધે તો પણ તકલીફ થાય ને ઘટે તો પણ તકલીફ થાય. કારણ કે વધે એટલે આપણે ડાયાબિટીસ થઈ જાય છે. શર્કરાનું પ્રમાણ ઘટી જાય તો પણ ચક્કર આવવાને એવું બધું થઈ જાય. કારણ કે શર્કરા છે એ આપણને એક જાતની કાર્બોદિત છે, એટલે શક્તિ પૂરી પાડે છે. તો ઇન્સ્યુલિન બરાબર યાદ રાખજો સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થાય અને રુધિરમાં શર્કરાનું જે પ્રમાણ છે એને નિયંત્રણમાં રાખે છે, બરાબર યાદ રાખજો. ત્યાર પછી ચોથો છે ટેસ્ટોસ્ટેરોન. ખરેખર એનું નામ છે ટેસ્ટોસ્ટેરોન. આમાં નામ આપ્યું છે ટેસ્ટોસ્ટેરોન.
ખરેખર એનું નામ ટેસ્ટોસ્ટેરોન છે. કઈ વાંધો નહીં. આગળ શેમાંથી ઉત્પન્ન થાય તો કે શુક્રપિંડમાંથી ઉત્પન્ન થાય છે. હવે એનું કાર્ય નથી આપ્યું, તો એનું કાર્ય શું છે? તો શુક્રકોષનું ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. એ ઉપરાંત એટલે કે શુક્રકોષ ઉત્પન્ન કરે એને સક્રિય બનાવે, વધુ ઉત્તેજના આપે. પછી નરના ગુણ જાતીય જે લક્ષણો છે એના વિકાસનું નિયમન. હવે નર એટલે કે પુરુષના ગુણ જાતીય લક્ષણો, ગુણ આપણે બે જ લક્ષણો હોય, મુખ્ય અને ગુણ. તો નરના ગુણ જાતીય લક્ષણો એટલે જેમ કે દાઢી અને મૂછ ઉગવી, અવાજ છે એ જાડો થઈ જવો, ખભાનો ભાગ પોળો થઈ જવો, આ બધા નરના જાતીય લક્ષણો છે, એને ગુણ લક્ષણ કહેવાય છે. મુખ્ય લક્ષણ એ નથી, એ આગળના પાઠમાં આવશે એટલે અત્યારે આપણે એની ચર્ચા પણ નથી કરતા. પણ ટેસ્ટોસ્ટેરોન છે એ શુક્રપિંડમાંથી ઉત્પન્ન થાય અને એનું મુખ્ય કાર્ય છે શુક્રકોષને ઉત્પન્ન કરવા માટે સક્રિય કરવું અને જે નર માટે ગુણ જાતીય લક્ષણો છે એનું નિયમન કરે. ત્યાર પછી પાંચમો, જેમાં અંતઃસ્ત્રાવનું નામ નથી આપ્યું પણ અંડપિંડ આપ્યું છે. હવે અંડપિંડ બે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, એટલે કે સ્ત્રીની અંદર, શુક્રપિંડ પુરુષમાં હોય એટલે એક જ અંતઃસ્ત્રાવ છે, પણ અંડપિંડ સ્ત્રીઓની અંદર આવેલા હોય અને બે અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે. એક છે ઇસ્ટ્રોજન અને બીજું છે પ્રોજેસ્ટેરોન. પ્રોજેસ્ટેરોન, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના બે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. એનું કાર્ય શું છે તો કે સ્ત્રી પ્રજનનાંગોનો વિકાસ, એટલે કે સ્ત્રીના જે પ્રજનન અંગો છે એનો વિકાસ કરે. રજોસ્ત્રાવનું નિયમન, રજોસ્ત્રાવ એટલે માસિક ચક્ર સ્ત્રીઓમાં આવેલું હોય એનું નિયમન કરે છે. બીજું હજી કાર્યો છે સ્ત્રીના પ્રજનન અંગોનો વિકાસ, મતલબ કે ગર્ભાશયની દિવાલ છે એના વિકાસને ઉત્તેજે. પછી અંડકોષ ઉત્પન્ન કરવાની ક્રિયાને પણ એ વધારે છે અને એના પણ સ્ત્રીઓના જે ગુણ જાતીય લક્ષણો છે એનું પણ નિયમન કરે છે. સ્ત્રીઓના ગુણ જાતીય લક્ષણોમાં આપણે વધારે વાત નહીં કરીએ, અમુક જ લક્ષણ હું અત્યારે બતાવું છું, બાકી આપણે પછીના પાઠમાં પણ વાત કરી લેશું. તો ગુણ જાતીય લક્ષણની અંદર પહેલું લક્ષણ છે કે અવાજ તીણો થવો. એકદમ એનો અવાજ તીણો થઈ જાય, પુરુષોનો અવાજ ઘોઘરો થાય, સ્ત્રીઓનો અવાજ તીણો થાય. ત્યાર પછી દયામય વાતાવરણ એનામાં અથવા તો દયા ભાવ ઉત્પન્ન થાય એવો સ્વભાવ થઈ જાય. એકદમ શરમાળ પ્રકૃતિ અને વિનયવાળી પ્રકૃતિ ઉત્પન્ન થાય, એટલે કે માન સન્માન જાળવે એવા એના લક્ષણો પણ પેદા થાય છે. બીજા ઘણા બધા છે પણ એ આપણે અત્યારે વાત નથી કરવાની એટલે આપણે નથી કરતા. છઠ્ઠો, એડ્રીનાલિન, જે એડ્રીનલ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે એનું કાર્ય આપણે જોઈ લઈએ. તો એડ્રીનાલિન જે છે એ રુધિરમાં ગ્લુકોઝનું જે પ્રમાણ છે એ વધારે છે. ચયાપચયનો જે દર હોય એને ઊંચે લઈ જાય છે, એટલે ખાસ કરીને લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ એકદમ વધારી દે અને ચયાપચયની જે પ્રક્રિયા છે એ પણ વધુ કરાવે. એ ઉપરાંત શ્વાસોચ્છ્વાસની જે પ્રક્રિયા છે એ પણ ઝડપી બનાવે છે. તો આ એડ્રીનલ ગ્રંથિ એટલે કે એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ છે એના કાર્ય છે. ત્યાર પછી સાતમો છે મુક્ત થતા અંતઃસ્ત્રાવો, એટલે કે રિલીઝિંગ હોર્મોન. મુક્ત થતા અંતઃસ્ત્રાવો, રિલીઝિંગ હોર્મોન. એ અંતઃસ્ત્રાવી ગ્રંથિનું નામ છે હાઇપોથેલેમસ. આ મુક્ત થતા અંતઃસ્ત્રાવો એટલે રિલીઝિંગ, રિલીઝ કરવું એટલે છૂટા કરવા, મુક્ત કરવા. તો એ રિલીઝિંગ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરનાર ગ્રંથિનું નામ છે હાઇપોથેલેમસ. આ અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરવા માટે પિટ્યુટરી ગ્રંથિને ઉત્તેજિત કરે છે. બરાબર યાદ રાખજો કે પહેલા હાઇપોથેલેમસ નામની જે ગ્રંથિ છે એ રિલીઝિંગ હોર્મોન ઉત્પન્ન કરે. આ રિલીઝિંગ હોર્મોનનું કાર્ય શું તો કે એ પિટ્યુટરી ગ્રંથિને અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે. એની પાસે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરાવે. કોની પાસે? પિટ્યુટરી ગ્રંથિ પાસે. ખાસ કરીને આ રિલીઝિંગ હોર્મોનની અસર અગ્ર પિટ્યુટરી ગ્રંથિ ઉપર વધારે થાય છે, પણ આપણે ખાલી પિટ્યુટરી ગ્રંથિની જ વાત કરશું. તો આ વાત કરી, હવે આપણે જોઈ લઈએ આગળ. તો આપણે જે ગ્રંથિઓ અહીંયા બાકી રહી ગઈ એની વાત કરી લઈએ.
હાઇપોથેલેમસનો આપણે અભ્યાસ કર્યો, એ ઉપરાંત છે પિનિયલ ગ્રંથિ. પણ એવું કહેવાય છે કે પિનિયલ ગ્રંથિનું કાર્ય પૂરેપૂરું શું છે એ હજી આપણે સમજી શક્યા નથી, હજી રિસર્ચ એનું ચાલુ છે. પણ એમ કહેવાય છે કે પિનિયલ ગ્રંથિ છે એ મેલાટોનિન નામનો એક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે અને એ આપણે નિયમિત ઊંઘ માટે જરૂરી છે. તો એનું એક કાર્ય છે પિનિયલ ગ્રંથિનું. પછી પિટ્યુટરી ગ્રંથિની આપણે વાત કરી ગયા. ત્યાર પછી થાઇરોઇડ ગ્રંથિની પણ આપણે વાત કરી, જે થાઇરોક્સિન ઉત્પન્ન કરે છે. ત્યાર પછી પેરાથાઇરોઇડ ગ્રંથિની આપણે વાત કરવાની છે. પેરાથાઇરોઇડ ગ્રંથિ, એમાંથી જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે એનું નામ છે પેરાથોર્મોન અને એ રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે છે. આ પેરાથાઇરોઇડ ગ્રંથિની વાત કરી. ત્યાર પછી થાઇરોઇડ ગ્રંથિની વાત થઈ ગઈ હતી, હવે આવી થાઇમસ ગ્રંથિ. આ થાઇમસ જે ગ્રંથિ છે એનો વિકાસ બાળપણમાં સૌથી વધારે થાય અને એ થાઇમોસિન્સ નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, જે રોગ પ્રતિકારક શક્તિ જે છે એને ઉત્તેજે એટલે કે વધારે છે. આ એનો ખાસ છે અસર એની છે કે જે રોગ પ્રતિકારક શક્તિને ઉત્તેજે છે. ત્યાર પછી આપણે સ્વાદુપિંડ અને એડ્રિનલ ગ્રંથિઓ વિશે જોઈ ગયા, શુક્રપિંડ અને અંડપિંડ વિશે પણ જોઈ ગયા છીએ. તો હવે આપણે જ્યાં આગળ હતા ત્યાં પાછા જઈએ. યાદ કરો કે વનસ્પતિઓમાં વૃદ્ધિને નિયંત્રિત કરે છે. બરાબર યાદ રાખજો, વનસ્પતિઓમાં અંતઃસ્ત્રાવ હોય એ ચોક્કસ દિશામાં વૃદ્ધિને નિયંત્રિત કરે, કંટ્રોલમાં કરે. આપણે ખબર છે એની ચોક્કસ દિશા જ હોય છે બધાની, મૂળની, પ્રકાંડની, બધાની દિશા ચોક્કસ હોય. એના જે આધાર સૂત્રો હતા એની. પ્રાણી અંતઃસ્ત્રાવો શું કાર્ય કરે છે તેના વિષયમાં આપણે તેમની ભૂમિકાની કલ્પના ચોક્કસ દિશાની વૃદ્ધિ માટે કરી શકતા નથી, કારણ કે વનસ્પતિઓમાં પ્રકાશ તરફ ગતિ થાય, પાણી તરફ ગતિ થાય અથવા તો ગુરુત્વાકર્ષણ બળ તરફ ગતિ થાય, એને ચોક્કસ દિશામાં ગતિ હોય છે. પણ પ્રાણીઓમાં આવી ચોક્કસ દિશાની ગતિ નથી હોતી કે આપણી ગતિ આકાશ તરફ થાય કે આપણી ઉત્તર તરફ થાય કે પૂર્વ તરફ થાય કે એવું નથી હોતું. આપણને કોઈ પ્રાણીને પ્રકાશ કે ગુરુત્વ ઉપર આધારિત કોઈ એક દિશામાં વધારે વૃદ્ધિ કરે એવું ક્યારેય દેખાતું નથી, કારણ કે આપણે પ્રકાશ તરફ ગતિ કરતા હોય એવું નથી કે ગુરુત્વાકર્ષણ બળ તરફ વધારે ગતિ થઈ હોય કે એ ગતિને કારણે વધારે વૃદ્ધિ થઈ હોય, એવું નથી. આપણે જોયું કે આપણે નીચે તરફ વૃદ્ધિ થાય કે ઉપર તરફ વૃદ્ધિ થાય, એવું નથી. આપણે સુઈ ગયા તો આડી ગતિ આપણી વૃદ્ધિ છે, ઊભા થઈ જાય તો. પણ આપણે ટૂંકમાં પ્રકાશ તરફ કે ગુરુત્વાકર્ષણ બળ તરફ કોઈ ચોક્કસ દિશામાં વૃદ્ધિ કરતા નથી. પરંતુ જો આપણે તેના વિશે વધારે ચિંતન કરીએ તો આ સાચું હશે કે પ્રાણી શરીર પણ સાવચેતીપૂર્વક નિયંત્રિત સ્થાનો ઉપર વૃદ્ધિ કરે છે. જેમ વનસ્પતિને ચોક્કસ દિશામાં વૃદ્ધિ થાય, એમાં આપણે ચોક્કસ સ્થાનો આવેલા છે, એ નિયંત્રિત સ્થાન પર વૃદ્ધિ કરે છે. એટલે કે જે જગ્યાએ વૃદ્ધિ થવી જોઈએ ત્યાં જ વૃદ્ધિ થાય છે. આપણે પણ અમુક સ્થાનો છે, જેમ કે ઉદાહરણ તરીકે વનસ્પતિના શરીર પર અનેક સ્થાનો પર પર્ણો ઉગે છે, પરંતુ આપણે આપણા ચહેરા પર આંગળીઓને ઉગાડી શકતા નથી. એનો મતલબ કે આપણું સ્થાન નિશ્ચિત છે. આંગળી ક્યાં હોય તો કે હાથમાં, એટલે કે હથેળી ઉપર જ આંગળી ઉગે. વનસ્પતિને પર્ણ ગમે ત્યાં ઉગે છે અથવા ઘણા બધા સ્થાનો છે, પણ આપણે આંગળી ઉગાડવા માટે આવા ઘણા બધા સ્થાનો નથી. એટલે કે ચહેરા ઉપર આપણે આંગળી ઉગાડી શકતા નથી. એનો મતલબ કે આપણે જે વૃદ્ધિ થાય છે એ નિશ્ચિત જગ્યાએ જ વૃદ્ધિ થાય છે. બધી જગ્યાએ વૃદ્ધિ નથી થતી કે શરીરમાં ગમે ત્યાં આંગળીઓ કે ગમે ત્યાં પગના અંગૂઠાઓ ને પેદા થઈ જાય કે ઉત્પન્ન થઈ જાય, એવું નથી. પરંતુ આપણા શરીરની રચના બાળકોની વૃદ્ધિના સમયે પણ સાવચેતીપૂર્વક જાળવણી કરે છે. બરાબર યાદ રાખજો, આપણા શરીરની રચના બાળકોની જ્યારે વૃદ્ધિ થાય ત્યારે બાળકોની વૃદ્ધિ મુજબ જ શરીરના અન્ય ભાગોની વૃદ્ધિ થાય છે. આ ખાસ યાદ રાખજો, બાળક જ્યારે મોટું થતું હોય ત્યારે અન્ય ભાગો છે એની વૃદ્ધિ એ મુજબ જ થાય છે. એવું નથી કોઈ એક ભાગની વૃદ્ધિ અચાનક વધી જાય કે હાથ એકદમ લાંબા થઈ ગયા કે એકદમ પગ લાંબા થઈ ગયા અને બાકીના ભાગ ટૂંકા રહી ગયા કે એવું નથી. પણ શરીરની જે રચના છે એ સમયથી નક્કી જ હોય કે આટલી જ એની વૃદ્ધિ થશે. બાળક જ્યારે નાનું હોય ત્યારથી નક્કી જ હોય કે આની વૃદ્ધિ આવી રીતે થશે એમ.
પહેલા આપણે શું તમે જાણો છો એ જોઈ લઈએ કે ઘણા બધા અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરવામાં હાઇપોથેલેમસ અગત્યનો ભાગ ભજવે છે. હાઇપોથેલેમસ પિટ્યુટરી ગ્રંથિને સ્ત્રાવ ઉત્પન્ન કરવા માટે આદેશ આપે છે. આપણે આગળ જોયું હતું. અહીંયા ઘણા બધા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવામાં હાઇપોથેલેમસનો મહત્વનો ભાગ છે. ઉદાહરણ તરીકે જ્યારે વૃદ્ધિ અંતઃસ્ત્રાવનું પ્રમાણ નીચું હોય, વૃદ્ધિ અંતઃસ્ત્રાવનું કાર્ય આપણે ખબર છે વૃદ્ધિ કરવાનું છે, જો ગ્રોથ હોર્મોન જેને કહીએ છીએ, જો એનું પ્રમાણ નીચું હોય ત્યારે હાઇપોથેલેમસ છે એ વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ પ્રેરતા ઘટકને મુક્ત કરે છે. બરાબર યાદ રાખજો, વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ જે ઘટક કરે એને મુક્ત કરે, જે પિટ્યુટરી ગ્રંથિને ઉત્તેજિત કરીને વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. આપણે આગળ જોયું તો હાઇપોથેલેમસનું મુખ્ય કાર્ય છે પિટ્યુટરી ગ્રંથિ પાસે અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરાવવાનું. તો પિટ્યુટરી ગ્રંથિ આ હોર્મોન કે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરશે કે જેને કારણે ગ્રોથ જલ્દી થાય, વૃદ્ધિ જલ્દી થાય. ગ્રોથ હોર્મોન એટલે વૃદ્ધિ કરતો હોર્મોન અથવા અંતઃસ્ત્રાવ, જેનાથી શરીરની વૃદ્ધિ ઝડપથી થાય અથવા વધુ થાય. સંકલિત વૃદ્ધિમાં અંતઃસ્ત્રાવ કેવી રીતે મદદ કરે છે તે સમજવા આવો કેટલાક ઉદાહરણો ચકાસીએ. આપણી બધી સંકલિત વૃદ્ધિ કેવી રીતે થાય છે? મીઠાના પેકેટ પર આપણે બધાએ જોયું છે કે આયોડિન યુક્ત મીઠું અને આયોડિનથી સંવર્ધિત આપણે આહારમાં આયોડિન યુક્ત મીઠું લેવું કેમ જરૂરી છે? કારણ કે મીઠાનું પેકેટ તમે જોશો તો એના પર લખેલું હોય છે આયોડિન યુક્ત મીઠું અથવા આયોડિનથી સંવર્ધિત, એટલે કે ભરેલું પૂરેપૂરું હોય એવું. હવે આપણે આહારમાં આયોડિન યુક્ત મીઠું શા માટે લેવું જરૂરી છે? આ કારણ પણ પૂછાય એવું છે, એ બરાબર યાદ રાખજો. તો હવે એનો જવાબ જોઈએ કે થાઇરોઇડ ગ્રંથિનો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ બનાવવા માટે આયોડિન જરૂરી છે. આપણે થાઇરોઇડ ગ્રંથિનો અભ્યાસ આગળ કર્યો તો એ થાઇરોઇડ ગ્રંથિમાં થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ હોય છે. એ થાઇરોક્સિન નામના અંતઃસ્ત્રાવને બનવા માટે આયોડિન જરૂરી છે. થાઇરોક્સિનનું કાર્ય શું છે? તો કે થાઇરોક્સિન કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયનું આપણા શરીરમાં નિયંત્રણ કરે છે. બરાબર યાદ રાખજો, કાર્બોદિત જેને કાર્બોહાઈડ્રેટ પણ કહેવાય છે, જેમાં ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝ ને એટલે કે શર્કરા આવે, સ્ટાર્ચ આવે, પ્રોટીન અને ચરબી એના ચયાપચયનું નિયંત્રણ કરે, એટલે કે શક્તિ મુક્ત કરવી, ઉત્પન્ન કરવી, એ બધાયનું નિયંત્રણ થાઇરોક્સિન દ્વારા થાય, જેથી વૃદ્ધિ માટે ઉત્કૃષ્ટ સંતુલન કરાવી શકે. કારણ કે વૃદ્ધિ છે ઉત્કૃષ્ટ સંતુલન, વધે પણ નહીં અને ઘટે પણ નહીં, વ્યવસ્થિત વૃદ્ધિ થઈ શકે. થાઇરોક્સિનના સંશ્લેષણ માટે એટલે કે બનવા માટે આયોડિન અનિવાર્ય છે, એટલે કે જરૂરી છે. આયોડિન વગર થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ બની શકે નહીં. જો આપણા આહારમાં આયોડિનની ઉણપ છે તો એ સંભાવના છે કે આપણે ગોઈટરથી ગ્રસ્ત હોઈ શકીએ. ગોઈટર એક બીમારી છે, ગળામાં ગાંઠ જેવું બની જાય છે, ગળામાં ગાંઠ જેવું થઈ જાય. તો ગોઈટર એમાં ગળાની ગાંઠ, જે હમણાં હું તમને બતાવું, ગળામાં ગાંઠ જેવો ભાગ થઈ જાય. આ બીમારીનું એક લક્ષણ તરીકે ગરદન ફૂલી જાય, ડોક જે ભાગ હોય એ ફૂલી જાય છે. શું તમે આ આકૃતિમાં 7.7માં થાઇરોઇડ ગ્રંથિના સ્થાન સંબંધિત જાણ કરી શકો છો? તો આપણે જોયું ગળાના ભાગે જ છે. અને જો થાઇરોક્સિન બરાબર ઉત્પન્ન ન થાય, એની ઉણપ હોય, ઓછું ઉત્પન્ન થાય, તો આ ગોઈટર રોગ થઈ શકે છે. હવે હું તમને એના વિશે પણ જણાવી દઉં, ગોઈટર શું છે. તો તમે અહીંયા જોઈ શકો છો ગળાના ભાગે જે ઉપસેલો ભાગ છે અને ગોઈટર કહેવાય છે. આયોડિનની ઉણપ હોવાને કારણે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવનું જે ઉત્પન્ન થવાનું પ્રમાણ છે એ ઓછું થઈ જાય. બરાબર થાઇરોક્સિન ઉત્પન્ન ન થાય તો આપણી જે થાઇરોઇડ ગ્રંથિ હોય એ ફૂલી જાય. આ થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જવાને કારણે ડોક અથવા તો ગરદન છે એ આવી થઈ જાય છે. આને ગોઈટર કહેવાય છે. ક્યારેક આપણે એવા વ્યક્તિઓના સંપર્કમાં આવીએ છીએ કે જેઓ ખૂબ જ વામન એટલે કે નાના કદના હોય અથવા વધારે પડતા ઊંચા હોય છે. શું તમને ક્યારેય આશ્ચર્ય થયું છે કે આ કેવી રીતે થાય છે? તો એનું કારણ છે
પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રવિત થનારો અંતઃસ્ત્રાવોમાં એક વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, જેને ગ્રોથ હોર્મોન પણ કહેવાય છે, જેનું ટૂંકું નામ છે GH. બરાબર યાદ રાખજો, ગ્રોથ હોર્મોન એટલે કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે, સ્ત્રાવ થાય છે. આપણે આગળ પણ જોયું, પિટ્યુટરી ગ્રંથિને આ જે ગ્રોથ હોર્મોન જો ઓછો ઉત્પન્ન થતો હોય તો ઉત્પન્ન કરવાનું કોણ આદેશ આપે? તો કે હાઇપોથેલેમસ. જેથી વૃદ્ધિ અંતઃસ્ત્રાવ છે એનું પ્રમાણ વધે. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ શરીરની વૃદ્ધિ અને વિકાસને નિયંત્રિત કરે. એ ઉત્પન્ન થાય એ મુજબ આપણા શરીરનો વિકાસ થાય. જો બાલ્યાવસ્થામાં આ અંતઃસ્ત્રાવની ઉણપ સર્જાય તો આ વામનતાનું કારણ બને છે. વામનતાનો મતલબ છે ઠીંગણા બની જાય. હવે મેં તમને આગળ પણ વાત કરી હતી કે જો વૃદ્ધિ અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઓછું હોય તો એ નીચા રહીએ, અને જો એનું પ્રમાણ વધી જાય તો એકદમ ઊંચા થઈ જાય, એકદમ શરીર આખું ગોરીલા જેવું થઈ જાય, એવું પણ બની શકે, અથવા હાઈટ વધી જાય. તો હું તમને એ પણ બતાવી દઉં કેવી રીતે થાય છે. અહીં તમે ફોટોમાં બે વ્યક્તિ જોઈ શકો છો. એકની હાઈટ ખૂબ જ વધારે છે જ્યારે બીજાની હાઈટ એકદમ ઓછી છે. આ છે ગ્રોથ હોર્મોનના કારણે. જો ગ્રોથ હોર્મોન એટલે કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઓછું હોય તો ઊંચાઈ ઓછી રહે, જો એનું પ્રમાણ વધી જાય તો ઊંચાઈ વધી જાય છે. આ ખાસ યાદ રાખજો, ગ્રોથ હોર્મોનનો આ તફાવત છે. વધે તો ઊંચાઈ વધે અને ઘટે તો ઊંચાઈ ઓછી થાય છે. તો એના અનિયમિત પ્રમાણ, જો મીડિયમ પ્રમાણ હોય, બરાબર યોગ્ય પ્રમાણ હોય તો બહુ ઊંચા પણ ન હોય, બહુ નીચા પણ ન હોય, એટલે કે મીડિયમ હોય છે. જ્યારે તમારી અને તમારા મિત્રોની વય 10 થી 12 વર્ષની થયેલી હશે ત્યારે તમારા અને તેઓના દેખાવમાં કેટલાક આશ્ચર્યજનક ફેરફારો જોયા હશે. એ આપણે ખબર છે કે 10 થી 12 વર્ષની ઉંમરે તમે પહોંચ્યા હશો ત્યારે તમારા શરીરમાં પણ ફેરફાર થયા જ હોય. આ પરિવર્તન યુવા અવસ્થાના પ્રારંભ થવાની સાથે સંબંધિત છે. એટલે કે અહીંથી આપણે યુવા અવસ્થા તરફ આગળ વધીએ છીએ. યુવાન બનવાનો આ પગથિયાઓ છે. યુવાન બનવા તરફ જઈ રહ્યા છીએ, એટલે યુવાન બન્યા નથી પણ બનવા તરફ, હજી યુવા અવસ્થાની શરૂઆત થઈ છે. અહીંથી યુવાન થઈ શકાય એવી આપણે તૈયારીઓ શરૂ થાય છે શરીરની. કારણ કે નરમાં ટેસ્ટોસ્ટેરોન અને માદામાં ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય છે. આપણે આગળ વાત થઈ હતી, માદાની અંદર બે અંતઃસ્ત્રાવ હોય, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન, પણ આપણે અહીંયા ઇસ્ટ્રોજન જ નામ રાખવાનું છે અને પુરુષમાં ટેસ્ટોસ્ટેરોન. શું તમે તમારા પરિવાર કે મિત્રોમાં કોઈ એવી વ્યક્તિને ઓળખો છો કે જેને ડોક્ટરે એમના આહારમાં શર્કરા ઓછી લેવાની સલાહ આપી હોય? હા, અહીંયા આપણે થોડીક વાત આગળ પણ કરી ગયા હતા કે ટેસ્ટોસ્ટેરોન એ પુરુષોની અંદર પુરુષોના લક્ષણો પેદા કરે. જેમ મેં કીધું તો તમને, દાઢી મૂછ ઉગવી, અવાજ ઘોઘરો થઈ જવો, ખભાનો ભાગ છે એ પોળો થઈ જવો, માદાની અંદર છે એ અવાજ એકદમ તીણો થઈ જાય, અને એકદમ એનું દયામય, કરુણામય એનું આખો સ્વભાવ બની જાય. એ પણ છે. બીજા ઘણા છે પણ એ આપણે કીધું હતું કે આગળના પાઠમાં આવશે ત્યારે જોઈશું. તો આ એનો સ્ત્રાવને કારણે છે. હવે અહીંયા એને પ્રશ્ન પૂછ્યો છે કે તમે, તમારો પરિવાર હોય કે કોઈ મિત્રો હોય તો એમાં એવી કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેને ડોક્ટરે આહારમાં શર્કરા એટલે કે ખાંડ ઓછી લેવાની સલાહ આપી હોય, કારણ કે તે મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસનું ગુજરાતી નામ છે મધુપ્રમેહ. એનો રોગી કે દર્દી છે. ઉપચારના રૂપમાં તે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન પણ લેતા હોય. મધુપ્રમેહ, ડાયાબિટીસ, ઇન્સ્યુલિનના ઇન્જેક્શન, ઘણી વખત એની અંદર શર્કરાનું પ્રમાણ વધી જાય ત્યારે આ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડતા હોય છે. ઘણા લોકોને જમતા પહેલા ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડતા હોય છે. ઇન્સ્યુલિનના ઇન્જેક્શન પેટમાં પણ આપી શકાય છે ખાસ કરીને, એટલે એ અઘરું પણ હોય. ઘણા હાથે પણ લઈ લેતા હોય છે. ખાસ કરીને પેટમાં સ્વાદુપિંડની આજુબાજુ જે ભાગ છે ત્યાં આપવામાં આવે છે. આ એક અંતઃસ્ત્રાવ છે. કોણ? ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ છે જેનું ઉત્પાદન સ્વાદુપિંડમાં થાય છે. એટલે કે ઇન્સ્યુલિન ક્યાં ઉત્પન્ન થાય છે? તો કે સ્વાદુપિંડમાં. અને જે રુધિરમાં શર્કરાના સ્તરનું નિયંત્રણ કરવામાં મદદરૂપ થાય. ખાંડનું પ્રમાણ વધવા પણ ન દે અને ઘટવા પણ ન દે, નિયંત્રણ કરવામાં મદદરૂપ થાય. જો આ યોગ્ય માત્રામાં સ્ત્રવિત ન થાય તો
એટલે કે ઇન્સ્યુલિન છે એ બરાબર ઉત્પન્ન ન થાય તો શું થાય? તો રુધિરમાં શર્કરાનું સ્તર વધી જાય, એટલે કે એનું પ્રમાણ વધી જાય, ખાંડનું પ્રમાણ રુધિરમાં વધી જાય અને ઘણી બધી હાનિકારક અસરનું કારણ બને છે. આપણે ખબર ડાયાબિટીસ વાળાને કેટલા બધા પ્રોબ્લેમો થઈ શકે છે. તો ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ યોગ્ય રીતે ઉત્પન્ન થવો જરૂરી છે. જો એ યોગ્ય રીતે ઉત્પન્ન નહીં થાય તો રુધિરની અંદર એટલે કે બ્લડ એટલે કે લોહીમાં જે શર્કરા એટલે કે ખાંડનું જે પ્રમાણ છે એ વધી જશે અને એને આપણે ડાયાબિટીસ કહીએ છીએ. જો અંતઃસ્ત્રાવોનો યોગ્ય માત્રામાં સ્ત્રાવ થવો જરૂરી હોય તો આ થવા માટેની યોગ્ય કાર્ય પદ્ધતિ એટલે કે મિકેનિઝમને સમજવી જરૂરી છે. કારણ કે અંતઃસ્ત્રાવ વધવા પણ ન જોઈએ અને ઘટવા પણ ન જોઈએ. ખાસ યાદ રાખજો, વધે તો પણ તકલીફ છે અને ઘટે તો પણ તકલીફ છે. યોગ્ય માત્રામાં જ સ્ત્રાવ થવો જરૂરી છે અને આ થવા માટેની યોગ્ય કાર્ય પદ્ધતિ સમજવી પડશે. અંતઃસ્ત્રાવ મુક્ત થવાનો સમય અને તેની માત્રા પ્રતિક્રિયા આધારિત કાર્ય પદ્ધતિ દ્વારા નિયંત્રિત થાય છે. આપણે ઉદાહરણ જોઈશું, પણ પહેલા આ વસ્તુ સમજી લો કે અંતઃસ્ત્રાવ ક્યારે મુક્ત થાય છે એટલે એનો સમય અને એની માત્રા એટલે કે એનું પ્રમાણ કેટલું ઉત્પન્ન થાય છે, કેટલા જથ્થામાં અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે એ પ્રતિક્રિયા આધારિત કાર્ય પદ્ધતિ દ્વારા નિયંત્રિત થાય છે. પ્રતિક્રિયા કેવી રીતે એ ઉદાહરણ જોઈને આપણે સમજી લઈએ પહેલા, કારણ કે કંટ્રોલમાં કેવી રીતે લેવામાં આવે. ઉદાહરણ તરીકે જો રુધિરમાં શર્કરાનું સ્તર એટલે કે લેવલ એટલે કે પ્રમાણ વધી જાય તો તેને લીધે સ્વાદુપિંડના કોષો તેની જાણકારી મેળવી લે છે અને તેના પ્રતિચાર રૂપે વધુ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે છે. આને કહેવાય પ્રતિક્રિયા. એની પ્રતિક્રિયામાં એટલે કે રિસ્પોન્સમાં આ નિયંત્રણ થાય. શર્કરાનું પ્રમાણ વધી જાય તો સ્વાદુપિંડના જે કોષો છે એ એની જાણકારી મેળવે અને જાણકારી મેળવે એટલે એ એના પ્રતિચાર રૂપે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે અને ઇન્સ્યુલિનના સ્ત્રાવને કારણે એ શર્કરાને કંટ્રોલમાં લઈ લે. જ્યારે રુધિરમાં શર્કરાનું સ્તર ઘટી જાય પછી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ પણ પાછો ઓછો થઈ જાય એટલે પાછું નહીતર શું થાય જોજો કે માની લો કે ખાંડનું પ્રમાણ વધ્યું એટલે ઇન્સ્યુલિનનું પ્રમાણ પણ વધી ગયું. હવે ઇન્સ્યુલિનનું પ્રમાણ વધ્યું એટલે ઇન્સ્યુલિન શું કાર્ય કરશે? ખાંડના પ્રમાણને ઘટાડી દેશે. હવે ખાંડનું પ્રમાણ તો ઘટી ગયું, પણ જો ઇન્સ્યુલિનનું પ્રમાણ નહીં ઘટે તો હજી આપણા શરીરમાં જેટલી પણ ખાંડ હોય એ ઘટવા જ માંડશે. મતલબ કે પછી ખાંડની આપણે કમી થઈ જશે, ખામી થઈ જશે, ઉણપ થઈ જશે. ઉલટાની ખાંડની ઉણપ થાય તો એ પ્રોબ્લેમ છે. તો એવા સમયે જ્યારે ખાંડનું પ્રમાણ ઓછું થઈ જાય ત્યારે ઇન્સ્યુલિનનું પ્રમાણ પણ આપોઆપ ઓછું થઈ જાય. આ પ્રતિક્રિયા આધારિત છે એટલે જરૂર હોય ત્યારે ઉત્પન્ન થાય, પણ છતાં પણ જ્યારે કોઈને આમાં ખામી થઈ જાય છે એટલે કે બરાબર ઇન્સ્યુલિન ઉત્પન્ન નથી થતો ત્યારે ડાયાબિટીસ એટલે કે ખાંડનું પ્રમાણ વધી જાય છે. આપણે પ્રવૃત્તિ 7.4 તો આગળ જોઈ જ લીધી હતી. આ કોષ્ટક પણ આપણે જોઈ લીધું હતું. હવે આપણે આ પ્રશ્નોના જવાબ આવી ગયા. પાઠના છેલ્લા પેજના પ્રશ્નોના જવાબ, આના પછી સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ છે. તો આ પ્રશ્નોના જવાબ જોતા પહેલા આપણે એક આગળના પ્રશ્નોના જવાબ પણ જોવાના છે, તો એ આપણે જોઈ લઈએ. તો આ છે આપણે 122 પેજ નંબર ઉપરના પ્રશ્નો. હવે એના આપણે જવાબ જોઈ લઈએ. તો પહેલા આપણે જોવાના છે પેજ નંબર 122 પરના પ્રશ્નોના જવાબ. એમાં પહેલો પ્રશ્ન છે વનસ્પતિ અંતઃસ્ત્રાવ એટલે શું? તો એનો જવાબ છે એવા રાસાયણિક ઘટકો કે જે વનસ્પતિની વૃદ્ધિ, વિકાસ અને ઊંચાઈમાં મદદ કરે તથા પર્યાવરણ પ્રત્યેનો પ્રતિચાર દર્શાવે તેને વનસ્પતિ અંતઃસ્ત્રાવ કહેવાય. આ બરાબર યાદ રાખવાની છે કારણ કે એમાં અંતઃસ્ત્રાવોની આમ વ્યાખ્યાઓ નથી. તો એવા રાસાયણિક ઘટકો કે જે વનસ્પતિની વૃદ્ધિ, વિકાસ અને ઊંચાઈમાં મદદ કરે અને પર્યાવરણ પ્રત્યેનો પ્રતિચાર દર્શાવે તો એને વનસ્પતિ અંતઃસ્ત્રાવ કહેવાય. બીજો પ્રશ્ન હતો લજામણીના પર્ણોનું હલનચલન એ પ્રકાશ તરફ પ્રરોહની ગતિથી કેવી રીતે ભિન્ન છે? એટલે કે લજામણીના પર્ણો પણ હલનચલન કરે છે અને પ્રરોહ એટલે કે પ્રકાંડ પણ પ્રકાશ તરફ ગતિ કરે છે. તો બંનેમાં ભિન્ન શું છે, અલગ શું છે? તો જવાબ લજામણીના છોડનું હલનચલન વૃદ્ધિ સાથે સંકળાયેલ નથી. આ બરાબર યાદ રાખજો.
લજામણીના છોડનું હલનચલનથી વૃદ્ધિ નથી થતી, આપણે આગળના ભાગમાં વાત કરી હતી, પરંતુ છોડના પર્ણો સ્પર્શ પ્રત્યેના પ્રતિચારના પરિણામ સ્વરૂપે ગતિ કરતા હોય છે. એની ગતિ થવાનું કારણ શું છે? તો માત્ર સ્પર્શ જ છે, બાકી કોઈ કારણ એનું નથી કે એની ગતિ થાય. આ બરાબર યાદ રાખજો. જ્યારે પ્રકાશ તરફ પ્રરોહની જે ગતિ છે તે પ્રકાશને કારણે જોવા મળે છે અને વૃદ્ધિ સાથે સંકળાયેલ છે, કારણ કે જેમ પ્રકાશ મળે એમ એની વૃદ્ધિ વધુ થાય છે અને પ્રકાશ જે દિશામાં હોય તે દિશામાં પ્રરોહ છે એ વૃદ્ધિ કરે છે, એટલે કે ચોક્કસ દિશામાં છે. આને કોઈ ચોક્કસ દિશા નથી, એ બસ બીડાઈ જાય છે. હવે એક વૃદ્ધિ પ્રેરક વનસ્પતિ અંતઃસ્ત્રાવનું ઉદાહરણ આપો, તો એમાં ઓક્ઝિન, સાઇટોકાઇનિન, જિબ્રેલિન 3 છે. આપણે કોઈ પણ એક લખવાનું છે. મેં અહીંયા 2 લખ્યા છે. ઓક્ઝિન, સાઇટોકાઇનિન અને જિબ્રેલિન 3 માંથી કોઈ પણ એકનું નામ લખવાનું છે. કોઈ આધારની ચોતરફ વૃદ્ધિ કરવામાં ઓક્ઝિન કઈ રીતે કૂંપળને મદદરૂપ થાય છે? તો એનો જવાબ જોઈ લઈએ કે જ્યારે આધાર સૂત્ર, મેં તમને આગળના ભાગમાં આધાર સૂત્ર બતાવ્યા હતા, ફોટાઓ પણ કેવી રીતે હોય એના ફોટાઓ પણ બતાવેલા છે. જેને આગળનો ભાગ જોવાનો બાકી હોય તો જોઈ લેજો, એમાં ઘણી બધી માહિતીઓ છે જ. કે જ્યારે આધાર સૂત્ર ટોચનો ભાગ આધારને સ્પર્શે ત્યારે આધાર સૂત્રના જે ટોચનો ભાગ છે એ આધારને સ્પર્શે ત્યારે તેની ટોચ ઉપર રહેલ ઓક્ઝિન આધારથી દૂર રહેલા ભાગમાં જાય છે. બરાબર યાદ રાખજો, આધાર સૂત્રનો જે ટોચનો ભાગ છે એ આધારને સ્પર્શ કરે ત્યારે એની ટોચ ઉપર જે ઓક્ઝિન છે એ આધારથી દૂર રહેલા ભાગ તરફ જાય. એ આગળના ભાગમાં મેં સમજાવ્યું હતું. અને તેની વૃદ્ધિ કરે, એટલે કે દૂર રહેલા ભાગની વૃદ્ધિ વધુ થાય છે. આમ આધાર સૂત્રનો જે ભાગ આધારથી દૂર હોય તેની વૃદ્ધિ ઝડપથી થાય છે અને તે આધારને ચારે તરફથી જકડી લે છે. તો આ રીતે કૂંપળને મદદરૂપ થાય છે. બરાબર યાદ રાખજો, ચોતરફ વૃદ્ધિ કરવામાં ઓક્ઝિન છે કૂંપળને આ રીતે મદદ કરે, કારણ કે કૂંપળ છે એ એનો દૂરનો ભાગ છે, જેથી ઓક્ઝિનનું બધું પ્રમાણ છે ને કૂંપળમાં વહી જાય અને કૂંપળ એને કારણે વધી જાય, એનું કદ વધી જાય, એની વૃદ્ધિ થઈ જાય. હવે અહીંયા 5મો એક પ્રશ્ન છે, જલાવર્તન દર્શાવવા માટેના એક પ્રયોગનું નિદર્શન કરો. એની હું તમને આકૃતિ અને સમજૂતી આપી દઉં. મેં લખ્યું નથી, પણ હું આકૃતિ ઉપરથી તમને એની સમજૂતી આપી દઉં છું. અહીંયા આ જલાવર્તન માટેનો પ્રયોગ જ છે. આ એક પાત્ર છે, બરાબર જોજો. આ લખવું હોય તો કેવી રીતે લખવું એ પણ આપણે આ એક પાત્ર છે. આ પાત્રની અંદર અહીંયા માટી ભરેલી છે. અહીંયા માટી છે, પણ આ સૂકી માટી છે. આમાં એક આપણે છોડ અથવા બીજ પેલા ઉગાડેલું છે, એટલે એક છોડ છે. છોડ ઉગે, પેલા બીજ વાવો ને ત્યારે છોડ ઉગે ત્યારે થોડું પાણી આપવાનું, પછી પાણી આપવાનું નથી. અને એની બાજુમાં થોડું દૂર આપણે કાણાવાળું બીજું પાત્ર અથવા ડોલ એવી લેવાની કે એમાં કાણા હોવા જોઈએ, નાના નાના એકદમ ઝીણા ઝીણા છિદ્ર હોવા જોઈએ, અને એ મૂકી દેવાની છે. થોડા દિવસ પછી તમે અવલોકન કરશો તો આ છોડનું જે મૂળ છે એ આ તરફ જશે. કેમ? કારણ કે અહીંયા પાણી છે, અહીંયા ક્યાંય પાણી નથી. એટલે આપણે શું કીધું હતું કે મૂળ હંમેશા પાણી તરફ આકર્ષણ ધરાવે, એને જલાનુવર્તન કહેવાય. જળ તરફ આગળ વધવું, પાણીની દિશામાં વૃદ્ધિ થાય તો એને જલાનુવર્તન કહેવાય. તો આપણે એને લખવું હોય તો લખી શકાય કે એક પાત્રમાં માટી લઈ એની અંદર એક બીજને રોપો અને થોડું પાણી આપી એને ઉગે ત્યાં સુધી જુઓ. બાજુમાં છિદ્રવાળું કોઈ પાત્ર દાટી દો માટીમાં અને એમાં પાણી ભરી દો. થોડા દિવસ પછી તમે અવલોકન કરશો તો જોવા મળશે કે છોડના જે મૂળ છે એ પાત્ર, એટલે કે પાણી ભરેલું જે પાત્ર હતું એ દિશામાં આગળ વધશે, કારણ કે મૂળ હંમેશા પાણી તરફ આગળ વધે છે, એટલે કે જલાનું વર્તન દર્શાવે છે. તો આ 5મા પ્રશ્નનો જવાબ છે. પેજ નંબર 125 પરના પ્રશ્નોના જવાબ, એટલે કે આપણે જે છેલ્લે લાસ્ટ વાળા પ્રશ્નોના જવાબ જે જોયા હતા એ આ કોષ્ટકની નીચેના, કે પ્રાણીઓમાં રાસાયણિક સંકલન કેવી રીતે થાય છે? તો પ્રાણીઓમાં રાસાયણિક સંકલન અંતઃસ્ત્રાવોના સ્ત્રાવ દ્વારા થાય છે.
આ અંતઃસ્ત્રાવો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થાય છે. આપણે જોયું તો અંતઃસ્ત્રાવી ગ્રંથિ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે. આ ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થયેલ અંતઃસ્ત્રાવ સીધું જ રુધિર પ્રવાહમાં ભળે છે અને જે જગ્યાએ કાર્ય કરવાનું હોય ત્યાં પહોંચે છે. કોષોની સપાટી ઉપર રહેલા અણુઓ દ્વારા સંવેદનાઓ વિશેનો ખ્યાલ મેળવવામાં આવે છે અને આ કોષો મળેલ માહિતી મુજબ કાર્ય કરે છે. આ રીતે પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવી તંત્ર અને ચેતાતંત્ર દ્વારા સંકલન કરવામાં આવે છે. આ આપણે આગળ અભ્યાસ કરેલો જ છે. હવે બીજો પ્રશ્ન છે, આયોડિન યુક્ત મીઠાના ઉપયોગની સલાહ કેમ આપવામાં આવે છે? તો એનો જવાબ આપણે જોયો તો આગળ ફરીથી જોઈ લઈએ. એનો જવાબ છે થાઇરોઇડ ગ્રંથિનો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ બનાવવા માટે આયોડિન જરૂરી છે. થાઇરોઇડ ગ્રંથિમાં થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ હોય એ બનવા માટે આપણે હમણાં જ અભ્યાસ કર્યો. આયોડિન જરૂરી છે. થાઇરોક્સિન છે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયનું આપણા શરીરમાં નિયંત્રણ કરે છે, જેથી વૃદ્ધિ માટે ઉત્કૃષ્ટ સંતુલન કરાવી શકે. જો આપણા આહારમાં આયોડિનની ઉણપ હોય તો ગોઈટર થઈ શકે છે. તેથી આયોડિન યુક્ત મીઠાના ઉપયોગની સલાહ આપવામાં આવે છે. જ્યારે એડ્રીનાલિન રુધિરમાં સ્ત્રવિત થાય છે ત્યારે આપણા શરીરમાં કયો પ્રતિચાર દર્શાવાય છે? એડ્રીનાલિન રુધિરમાં ભળે ત્યારે શું થાય એ પણ આજે આપણે અભ્યાસ કર્યો. પાછો એનો જવાબ જોઈ લઈએ. જ્યારે એડ્રીનાલિન રુધિરમાં સ્ત્રવિત થાય ત્યારે રુધિરમાં ભળીને શરીરના વિવિધ ભાગો સુધી પહોંચી જાય છે. હૃદય સહિત આ લક્ષ્ય અંગો કે વિશિષ્ટ પેશીઓ ઉપર કાર્ય કરે છે. પરિણામ સ્વરૂપે હૃદયના ધબકારા વધે છે, જેથી આપણા સ્નાયુઓને વધારે ઓક્સિજનનો પુરવઠો મળી રહે. પાચન તંત્ર અને ત્વચામાં રુધિરની પ્રાપ્યતા કેવી થઈ જાય? તો કે ઓછી થઈ જાય. કારણ કે આ અંગોની નાની ધમનીઓની આસપાસના સ્નાયુઓ સંકોચાઈ જાય છે અને આ રુધિરની દિશા આપણા કંકાલ સ્નાયુઓની તરફ કરી દે છે. ઉરોદર પટલ અને પાંસળીઓના સ્નાયુઓનું સંકોચન થવાથી શ્વસન દર પણ વધે છે. આ બધો પ્રતિચાર મળીને પ્રાણી શરીરને પરિસ્થિતિથી લડવા માટે તૈયાર કરે છે. એટલે આ કયો પ્રતિચાર તૈયાર કરે છે? બરાબર યાદ રાખજો, પરિસ્થિતિ માટે, લડવા માટે. આજે આપણે આ પણ સમજેલા હતા એટલે આપણે ટૂંકમાં જોયો છે. બાકી તમને આગળ આ સમજાવી જ દીધું છે. મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસના કેટલાક દર્દીઓની સારવાર ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપીને કેમ કરવામાં આવે છે? તો આપણે જોયું હતું, ઇન્સ્યુલિન એક અંતઃસ્ત્રાવ છે જેનું ઉત્પાદન સ્વાદુપિંડમાંથી થાય છે અને જે રુધિરમાં શર્કરાનું નિયંત્રણ કરે છે. જો આ અંતઃસ્ત્રાવ યોગ્ય માત્રામાં સ્ત્રવિત ન થાય તો શર્કરાનું સ્તર એટલે કે લેવલ એટલે કે પ્રમાણ વધી જાય અને તેની હાનિકારક અસર થાય. તેથી મધુપ્રમેહના કેટલાક દર્દીઓની સારવાર ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપીને કરવામાં આવે છે. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોવાના છે. એમાં પહેલો, નીચે આપેલ પૈકી કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે? અહીંયા 4 અંતઃસ્ત્રાવ આપ્યા છે. ચોપડીની અંદર A, B, C, D એવું આપ્યું છે. મેં ડાયરેક્ટ લખી નાખ્યા છે. અહીંયા તમે સામે ચોપડી ખુલ્લી રાખી શકો છો, જેથી તમને ખબર પડે કે કયા પ્રશ્ન છે અને એમાં શું જવાબ લખવાનો છે. તો અહીંયા 4 આપ્યા છે: ઇન્સ્યુલિન, થાઇરોક્સિન, ઇસ્ટ્રોજન અને સાઇટોકાઇનિન. તો તમને ખબર છે ઇન્સ્યુલિન, થાઇરોક્સિન ને ઇસ્ટ્રોજન તો મનુષ્યમાં આવેલા હોય. વનસ્પતિનો અંતઃસ્ત્રાવ છે સાઇટોકાઇનિન, એટલે જવાબ છે સાઇટોકાઇનિન. બીજો છે કે 2 ચેતાકોષો વચ્ચે આવેલ ખાલી ભાગને ખાલી જગ્યા કહેવાય. એમાં વિકલ્પ પહેલો છે શિખાતંતુ, ચેતોપાગમ, અક્ષતંતુ અને આવેગ. તો એનો જવાબ આપણને ખબર છે ચેતોપાગમ. ત્રીજું, મગજ ખાલી જગ્યા જવાબદાર છે વિચારવા માટે, હૃદયના સ્પંદન એટલે કે ધબકારા માટે, શરીરનું સંતુલન અથવા સમતુલન જાળવવા માટે, ઉપયુક્ત તમામ માટે. તો આપણે ખબર છે મગજ આ ત્રણે ત્રણ કાર્ય કરે છે. મગજનું કામ વિચારવાનું પણ છે, હૃદયના ધબકારાનું પણ છે, શરીરનું સંતુલન જાળવવા માટેનું કાર્ય પણ કરે છે. તો આ જવાબ આવશે ઉપયુક્ત તમામ માટે. ચોથો પ્રશ્ન છે, આપણા શરીરમાં ગ્રાહીનું કાર્ય શું છે? ગ્રાહી એટલે ગ્રાહી અંગ કે જ્યાંથી કંઈ ગ્રહણ થતું હોય એ હું આગળ તમને સમજાવું છું. ગ્રાહીનું કાર્ય શું છે? એવી પરિસ્થિતિ ઉપર વિચાર કરો ત્યાં ગ્રાહી યોગ્ય પ્રકારથી કાર્ય કરી રહ્યા નથી. જો ગ્રાહી પૂરેપૂરું કાર્ય ન કરે તો કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે? તો આપણે એનો જવાબ જોઈ લઈએ. ગ્રાહી એ વિશેષ પ્રકારના કોષો છે જે આપણા સંવેદન અંગો જેવા કે કાન, નાક, ત્વચા, જીભ વગેરેમાં આવેલા છે. બરાબર યાદ રાખજો, ગ્રાહી એટલે એવા પ્રકારના કોષો જ્યાંથી કંઈક ગ્રહણ થાય છે.
આપણા જ્ઞાનેન્દ્રિય અથવા તો સંવેદન અંગો કાન, નાક, ત્વચા, જીભ આ બધામાંથી એ ગ્રહણ કરવાનું કાર્ય કરે. શું કરે? તો કે ગ્રાહીનું કાર્ય બાહ્ય પર્યાવરણમાંથી માહિતી પ્રાપ્ત કરવાનું છે. એ પછી કોઈ ગંધ હોય, અવાજ હોય, કોઈનો સ્પર્શ હોય, સ્વાદ હોય, આવી માહિતી પ્રાપ્ત કરવાનું છે. જેમ કે ઘ્રાણ ચેતાઓ, જે આપણે નાકની વાત કરીએ છીએ, ઘ્રાણ ચેતાઓ દ્વારા ગંધની પરખ થાય છે. જો ગ્રાહી યોગ્ય પ્રકારથી કાર્ય ન કરે તો બાહ્ય પર્યાવરણમાંથી માહિતી કરોડરજ્જુ કે મગજને પહોંચવામાં વાર લાગે અથવા તો ન પહોંચે, જેથી પર્યાવરણ પ્રત્યેનો પ્રતિચારમાં વાર લાગે. આપણે પર્યાવરણ પ્રત્યે પ્રતિચાર ન આપી શકીએ, કારણ કે પર્યાવરણ પ્રત્યે પ્રતિચાર ક્યારે અપાય? આપણે કંઈ પણ થયું હોય જેની જાણ કે માહિતી કાં કરોડરજ્જુને પહોંચે તો પરાવર્તી ક્રિયાથી પ્રતિચાર આપે, અથવા તો મગજને જાણ થાય અને મગજ ચાલક અંગને પ્રતિચાર આપવા માટે જણાવે. પણ જો ગ્રાહી બરાબર કાર્ય ન કરે તો એની માહિતી કરોડરજ્જુ કે મગજ સુધી ન પહોંચે અથવા પહોંચવામાં વાર લાગે, તો પ્રતિચાર પણ આપણે મોડો આપી શકીએ અથવા તો ન આપી શકીએ. જેમ કે ઉદાહરણ છે અહીંયા કે ત્વચા સાથે જોડાયેલી ચેતા ઓ નુકસાન પામે તો અકસ્માતે કોઈ ગરમ વસ્તુને અડકવામાં આવે તો તેની માહિતી મગજને ન મળવાથી દાજી શકાય છે. આપણી ચામડી સાથે જે ચેતાઓ જોડાયેલી છે, માની લ્યો કે નુકસાન પહોંચ્યું અથવા તો એક બરાબર કાર્ય નથી કરતું, ગ્રાહી અંગ છે, જો બરાબર કાર્ય ન કરે અને અકસ્માતે કદાચ આપણે ગરમ વસ્તુને અડી જઈએ તો એની માહિતી મગજને ન મળે અથવા તો મળવામાં વાર લાગે, ત્યાં સુધીમાં તો આપણે દાજી જઈએ. તો આ એનું કારણ છે. ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ દોરો. તો આકૃતિ આપણી ચોપડીમાં છે જ. મેં તમને આગળના ભાગોમાં પણ દોરીને સમજાવ્યું હતું, ચેતોપાગમ વખતે પણ. અને તેના કાર્યોનું વર્ણન કરો. તો આપણે કાર્ય જોઈ લઈએ કે ચેતાકોષના કાર્યો શું છે. ચેતાકોષ વિદ્યુત આવેગ દ્વારા માહિતી કે સંવેદના અંગોમાંથી મગજ કે કરોડરજ્જુને પહોંચાડે છે તથા મગજથી સંદેશાઓ ચાલક અંગ સુધી લઈ જાય છે. આ બે કાર્ય છે એનું, કે વિદ્યુત આવેગ દ્વારા માહિતી કે સંવેદના હોય અંગોમાંથી મગજને કે કરોડરજ્જુને પહોંચાડે અને મગજથી જે સંદેશાઓ ઉત્પન્ન થયેલા હોય એ ચાલક અંગ સુધી, એટલે કે સ્નાયુઓ કે જે કાર્ય કરવાના હોય ત્યાં સુધી લઈ જાય છે. વનસ્પતિમાં પ્રકાશાવર્તન કેવી રીતે થાય? છઠ્ઠા પ્રશ્નનો આપણે જવાબ જોવાનો છે કે પ્રકાશને કારણે હલનચલન થાય તેને પ્રકાશાવર્તન કહેવાય. પ્રકાંડ હંમેશા પ્રકાશની દિશામાં વૃદ્ધિ પામે છે. જ્યારે ઉગતા છોડવાઓ પ્રકાશ શોધે છે ત્યારે પ્રરોહાગ્ર, એટલે મેં તમને આગળ કીધું હતું, પ્રરોહાગ્રનું બીજું નામ છે પ્રકાંડાગ્ર, એટલે કે પ્રકાંડની ટોચ, જે ડાળી ડાળખા હોય એની ટોચને પ્રકાંડાગ્ર અથવા પ્રરોહાગ્ર કહેવાય છે. એના ભાગે ઓક્સિન તરીકે ઓળખાતો અંતઃસ્ત્રાવ સંશ્લેષણ પામે છે, જે કોષને લાંબા સમય સુધી વિકસિત કરવામાં મદદ કરે છે. જ્યારે વનસ્પતિ પર એક તરફથી પ્રકાશ આવી રહ્યો હોય છે ત્યારે ઓક્સિન પ્રસરણ પામીને પ્રરોહના છાયાવાળા ભાગમાં આવી જાય, જ્યાં પ્રકાશ ઓછો હોય ત્યાં આવી જાય, અને પ્રરોહની પ્રકાશથી દૂર આવેલી બાજુમાં ઓક્સિનનું સંકેન્દ્રણ થવાથી, એટલે કે ભેગું થવાથી તેની લંબાઈમાં વૃદ્ધિ માટે ઉત્તેજિત કરે છે. એટલે કે તેને લંબાઈમાં વૃદ્ધિ, એના કોષો જે હોય એને લંબાઈમાં વૃદ્ધિ માટે ઉત્તેજિત કરે. આમ વનસ્પતિ પ્રકાશની તરફ વળતી જોવા મળે છે. આ બરાબર જોજો તમે. આ આગળ આપણે શીખી ગયા હતા કે જે ભાગમાં ઓક્સિન ન હોય ને ત્યાં આવે, નહીતર તો શું થાય કે જ્યાં પ્રકાશ હોય ત્યાં જ એની વૃદ્ધિ થાય, પણ જ્યાં પ્રકાશ ન હોય ત્યાં ઓક્સિન આવી જાય. ઓક્સિન આવે એટલે એની વૃદ્ધિ વધી જાય અને એને કારણે એ મોટી થાય છે અથવા લાંબી થાય છે. સાતમો પ્રશ્ન છે, કરોડરજ્જુને ઈજા થવાથી કયા સંકેતો આવવામાં ખલેલ પહોંચે? એટલે કે કરોડરજ્જુને ઈજા થાય, નુકસાન થાય તો કયા સંકેતો આપણને ન મળે? તો કરોડરજ્જુને ઈજા થવાથી અંગો તરફથી આવતા વિદ્યુત આવેગો જે મગજ તરફ જતા હોય
તે ક્રિયા થતી નથી. કારણ કે આપણે ખબર છે અંગોમાંથી જે સંદેશાઓ આવે એ કરોડરજ્જુમાં થઈ અને મગજમાં જાય. પણ જો કરોડરજ્જુને ઈજા પહોંચે તો આ સંદેશાઓ મગજ સુધી પહોંચી શકતા નથી તથા મગજ દ્વારા ઉત્પન્ન થયેલ સંદેશાઓ ચાલક અંગોને કે સ્નાયુના કોષોને મળતા નથી. મતલબ કે સંદેશાઓની લેવડ દેવડ બંધ થઈ જાય. આ ઉપરાંત પરાવર્તી ક્રિયા પણ થતી નથી. કારણ કે પરાવર્તી ક્રિયા તો માત્ર કરોડરજ્જુ કરે છે, પણ કરોડરજ્જુ ઈજા પામેલ છે, નુકસાન પામેલ છે, માટે પરાવર્તી ક્રિયા પણ થશે નહીં. 8મો પ્રશ્ન છે, વનસ્પતિમાં રાસાયણિક સંકલન કઈ રીતે થાય છે? તો વનસ્પતિમાં રાસાયણિક સંકલન વાનસ્પતિક અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે. જેમ પ્રાણીઓમાં સંકલન પ્રાણી અંતઃસ્ત્રાવ દ્વારા થાય, એમ વનસ્પતિમાં વનસ્પતિક અંતઃસ્ત્રાવો હોય છે એના દ્વારા થાય. વનસ્પતિની વૃદ્ધિ અને પર્યાવરણ પ્રત્યેનો પ્રતિચારનું નિયંત્રણ અને સંકલન કોણ કરે? તો કે આ અંતઃસ્ત્રાવો દ્વારા જ થાય. એની વૃદ્ધિ એ પર્યાવરણ પ્રત્યે જે પ્રતિચાર દર્શાવે એ પણ આના દ્વારા થાય છે. આ અંતઃસ્ત્રાવો વનસ્પતિના ચોક્કસ ભાગોમાં ઉત્પન્ન થાય છે. અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થવા માટે એના ચોક્કસ ભાગો છે અને અન્ય ભાગો તરફ તેનું વહન થાય છે. આ અંતઃસ્ત્રાવોમાંથી કેટલાક અંતઃસ્ત્રાવો વૃદ્ધિ પ્રેરક છે જે વૃદ્ધિ ઉત્પન્ન કરે છે, જ્યારે કેટલાક વૃદ્ધિ અવરોધક છે જે વૃદ્ધિ અટકાવે છે. આ રીતે વનસ્પતિમાં રાસાયણિક સંકલન થાય છે. એક સજીવમાં નિયંત્રણ તેમજ સંકલનના તંત્રની જરૂરિયાત શું છે? આપણે નિયંત્રણ અને સંકલનના તંત્રની શું જરૂરિયાત છે? તો જવાબ, પર્યાવરણમાં થતા હાનિકારક ફેરફારો સામે શરીરને રક્ષણ આપવા માટે આપેલું એનું કાર્ય છે. કે ભાઈ પર્યાવરણમાં કંઈ પણ ફેરફારો થાય એના પ્રત્યે આપણે પ્રતિચાર તો દર્શાવવો પડે કે ન દર્શાવવો પડે? તો એ પ્રતિચાર દર્શાવી અને શરીરને રક્ષણ આપે છે. બીજું, ઐચ્છિક કાર્યો જે છે આપણી ઈચ્છા મુજબ જે ચાલતા હોય એની ઝડપનું નિયંત્રણ કરવા માટે પણ નિયંત્રણ અને સંકલન તંત્રની જરૂર છે. સંવેદનાઓ પ્રત્યેનો પ્રતિચાર આપવા માટે પણ નિયંત્રણ અને સંકલનના તંત્રની જરૂરિયાત છે. 10મો પ્રશ્ન આપણે જોઈ લઈએ. અનૈચ્છિક ક્રિયાઓ અને પરાવર્તી ક્રિયાઓ એકબીજાથી કેવી રીતે ભિન્ન છે? અનૈચ્છિક ક્રિયા એટલે આપણી ઈચ્છા મુજબ ન ચાલતી હોય એવી, અને પરાવર્તી ક્રિયા. હવે આ પ્રશ્ન તમે તફાવતની રીતે પણ લખી શકો છો. મેં અલગ અલગ લખ્યું છે, તમે આનો જ તફાવત બનાવી શકો છો. બરાબર યાદ રાખજો. તો અનૈચ્છિક ક્રિયાઓ, આ ક્રિયાઓ મગજ દ્વારા નિયંત્રિત થાય છે. દાખલા તરીકે જો આ પેલો મુદ્દો છે કે આ ક્રિયાઓ મગજ દ્વારા નિયંત્રિત થાય છે, તો સામે પેલો મુદ્દો કયો લખી શકો પરાવર્તીમાં? કે આ ક્રિયા મગજની જાણ બહાર કરોડરજ્જુ દ્વારા થાય છે. થઈ ગયો બેનો પેલો મુદ્દો. હવે બીજો મુદ્દો, જે સજીવોની ઈચ્છા મુજબ ચાલતી નથી. મતલબ જે ક્રિયા છે આ અનૈચ્છિક ક્રિયા છે એ સજીવોની ઈચ્છા મુજબ ચાલતી નથી. અને અહીંયા આપણે વધારે લખવું હોય તો એક લખી શકીએ કે કરોડરજ્જુ દ્વારા નિયંત્રિત થાય છે, મગજની એમાં કોઈ ભૂમિકા હોતી નથી. ત્રીજો, એનું ઉદાહરણ લખી શકો, જેમ કે હૃદયનું ધબકવું, શ્વાસોચ્છ્વાસની ક્રિયા, આ બધી અનૈચ્છિક ક્રિયાઓ છે, આપણી ઈચ્છા મુજબ નથી ચાલતી. આમાં ઉદાહરણ શું લખી શકાય? જેમ કે ગરમ વસ્તુને હાથ લગાવતા તરત જ હાથ પાછો ખેંચી લેવામાં આવે છે, એ પરાવર્તી ક્રિયાનું ઉદાહરણ છે. તો આ રીતે તમે તફાવતની રીતે પણ લખી શકો છો. આ પ્રશ્ન પણ એવી જ રીતે તમે તફાવતની રીતે લખી શકો કે પ્રાણીઓમાં નિયંત્રણ તેમજ સંકલન માટે ચેતા અને અંતઃસ્ત્રાવ ક્રિયાવિધિની તુલના અને તેમના ભેદ આપો. તો અહીંયા નિયંત્રણ અને સંકલન એના માટે બે તંત્ર છે, ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવ તંત્ર. તો બંને કેવી રીતે કાર્ય કરે છે એની અહીંયા તુલના, સરખામણી કરવાની છે અને તફાવત આપવાનો છે. તો પેલા ચેતા ક્રિયા વિધિની વાત કરી લઈએ, અંતઃસ્ત્રાવ ક્રિયા વિધિની પછી વાત કરશું. તમે તફાવતની રીતે આ પણ લખી શકો છો. જુઓ, પેલો મુદ્દો છે આ ઝડપી પ્રક્રિયા છે, કઈ? ચેતાવાળી. કારણ કે જેવું આપણને કંઈ પણ સંવેદના થાય, ગરમ લાગે કે કાંટો વાગે અથવા તો આપણે કંઈ કરડે તો સીધી, અથવા ગંધ આવે, કંઈ અવાજ સંભળાય તો સીધી આ ચેતા ક્રિયા વિધિ થાય, એટલે કે ચેતાતંત્ર દ્વારા મગજને જાણ થાય.
તો આ ઝડપી ક્રિયા છે. જ્યારે અંતઃસ્ત્રાવની ક્રિયાવિધિ, અંતઃસ્ત્રાવ તો ધીમે ધીમે પહોંચે, યાદ રાખજો. અંતઃસ્ત્રાવને પહોંચતા ખૂબ જ વાર લાગે છે. ઉત્પન્ન થયો હોય ત્યાંથી જ્યાં પહોંચવાનું હોય ત્યાં બહુ વાર લાગે. એટલે આ ધીમી પ્રક્રિયા છે. તો તમે તફાવતની રીતે પણ લખી શકશો. હું તમને અત્યારે સીધું જ સમજાવી દઉં છું. તો ચેતા ક્રિયાવિધિ ઝડપી પ્રક્રિયા છે. આ ક્રિયાવિધિ વિદ્યુત આવેગ દ્વારા થાય છે. ચેતા, કારણ કે વિદ્યુત આવેગ ઉત્પન્ન થાય એટલે સંદેશો આપણને મળે છે. આ ક્રિયાવિધિમાં વૃદ્ધિ ઉપર કોઈ અસર થતી નથી, કારણ કે ચેતાતંત્રથી વૃદ્ધિને કોઈ કાંઈ ફેર પડતો નથી. આ ક્રિયાવિધિની અસર થોડા સમય માટે જ હોય, કારણ કે તમને કંઈ વાગ્યું તો એની સંવેદના થોડા સમયમાં મગજને પહોંચી જાય, બસ પછી પૂરું થઈ ગયું. એટલે આની અસર થોડા સમય માટે હોય. હવે અંતઃસ્ત્રાવી ક્રિયાવિધિ, જો તમે તફાવતની રીતે પણ લખી શકશો કે આ ધીમી પ્રક્રિયા છે. આ ક્રિયાવિધિ રાસાયણિક સંદેશ વાહકો દ્વારા થાય. જો બેનો તફાવત કોના કોના દ્વારા થાય, તો આ રાસાયણિક સંદેશ વાહકો દ્વારા થાય છે, એટલે કે રસાયણો દ્વારા. આ ક્રિયાવિધિમાં વૃદ્ધિ ઉપર અસર થાય છે, કારણ કે અંતઃસ્ત્રાવથી વૃદ્ધિ થાય અથવા ઘટે પણ ખરી. એટલે વૃદ્ધિ વધી પણ શકે, આપણે વનસ્પતિમાં પણ જોયું, અને પ્રાણીઓમાં અસર તો થાય આની. આ ક્રિયાવિધિની અસર લાંબા સમય સુધી જળવાઈ રહે છે. જો ઓછો હોય અંતઃસ્ત્રાવ તો પણ એની લાંબા સમય સુધી અસર જળવાય, અને વધી જાય તો પણ લાંબા સમય સુધી અસર જળવાય છે, અને નોર્મલ હોય તો પણ. હવે આપણો છેલ્લો પ્રશ્ન છે 12મો, એ જોઈ લઈએ. લજામણી વનસ્પતિમાં હલનચલન અને તમારા પગમાં થનારી રીતમાં શું ભેદ છે? આ પણ તમે તફાવતની રીતે લખી શકો છો. હવે લજામણીમાં જે હલનચલન થાય એ અને પગમાં જે આપણી ગતિ છે કે હલનચલન છે, એના વચ્ચે શું અહીંયા ભેદ છે? તો અહીંયા ગતિ શબ્દ લખવાનું કદાચ રહી ગયું છે. પગમાં થનારી ગતિની રીતમાં શું ભેદ છે? લજામણી વનસ્પતિમાં હલનચલન. લજામણીમાં સ્પર્શને કારણે હલનચલન જોવા મળે છે. અડીએ એટલે આ હલનચલન થાય, એટલે કે બીડાઈ જાય. આ હલનચલન એકથી બીજા કોષમાં વિદ્યુત રાસાયણિક સંકેતો દ્વારા થાય છે. આ હલનચલન કેવી રીતે થાય? એકથી બીજા કોષમાં વિદ્યુત રાસાયણિક સંકેતો દ્વારા થાય. આ હલનચલનમાં વનસ્પતિના કોષોમાં પાણીના જથ્થામાં ફેરફાર થવાથી કોષોનો આકાર બદલે છે. આપણે આગળના ભાગમાં વાત કરી હતી કે પાણી નીકળી જાય એટલે ચીમડાઈ જાય, બીડાઈ જાય, અને પાણી આવે એટલે ફૂલાઈ જાય, એટલે પાછા ખુલી જાય. આ હલનચલન વનસ્પતિના કોઈ ભાગ દ્વારા નિયંત્રિત નથી. આના ઉપર કોઈનું નિયંત્રણ નથી. હવે પગમાં થનારી ગતિ, આ હલનચલન ઐચ્છિક ક્રિયાનું ઉદાહરણ છે, કારણ કે પગની ગતિ આપણે આપણી ઈચ્છા મુજબ કરાવી શકીએ છીએ. આ હલનચલન મગજ દ્વારા નિયંત્રિત છે, કારણ કે મગજ એના ઉપર કંટ્રોલ રાખે છે. પ્રાણી કોષોમાં અમુક પ્રકારના પ્રોટીનને કારણે કોષોનો આકાર બદલી શકે છે, જેથી આ હલનચલન શક્ય બને છે. ખાસ કરીને સ્નાયુ કોષોનો. સ્નાયુ કોષોનો આકાર બદલવાનું કારણ છે પ્રોટીન. પ્રોટીનનું બંધારણ બદલે એટલે એનો આકાર, કોષોનો આકાર બદલી શકે છે, અને જેથી હલનચલન થઈ શકે છે. તો અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે. થોડો લાંબો પાઠ થઈ ગયો છે, કારણ કે બધા પ્રશ્નોના જવાબ જોયા એટલે. તો આ વિડીયો જો તમને પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને અન્ય મિત્રોને પણ સબસ્ક્રાઇબ કરાવજો, અને આ વિડીયોને બને એટલો શેર કરજો. હવે આપણે ગણિતનો વિષય સાથે મળશું. એમાં નવું ચેપ્ટર આપણે ભણવાનું છે.